રહ્યા છે માણસાથી। માણસામાં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જીતની આ શરૂઆત થઈ ગઈ છે। માણસા વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બની છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। એમ તો 167 બેઠકો એવી છે કે જે ચૂંટણી લડ્યા પહેલા જ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હતી, બિનહરીફ થઈ હતી, પરંતુ માણસાથી આ શરૂઆત વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી થઈ છે। અને માણસા એવો વિસ્તાર છે, એવી બેઠક પણ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું સારું એવું પ્રભુત્વ રહેલું છે, વર્ચસ્વ છે, દબદબો છે, અને અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે। અને આ શરૂઆત ભાજપની જીત સાથે થઈ છે। માણસા વોર્ડ નંબર 1 માં ભાજપની એક આખી પેનલ વિજયી બની છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। તે અત્યારે જે પરિણામ જોવા મળી રહ્યા છે એમાં 202 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે છે, કોંગ્રેસ 1-2 માં અત્યારે છે, અને અપક્ષ અત્યારે 5 માં આગળ ચાલી રહ્યું છે। આગળ વધશો, શું અત્યારે ત્યાં તૈયારીઓ દેખાઈ રહી છે, શું માહોલ? કારણ કે પરિણામ તો શરૂ થઈ ગયા છે, મતગણતરી શરૂ થઈ ગઈ છે। હેમલ જી જી ચોક્કસ કૃષ્ણ વાત કરીએ દાહોદ જિલ્લાની, તો દાહોદ જિલ્લાની અંદર એક જિલ્લા પંચાયત સીટ, 7 તાલુકા પંચાયત સીટ અને 2 નગરપાલિકાનું પરિણામ આજે આવવાનું છે। તેની અંદર એક જે તાલુકા પંચાયત સીટ હતી, જે પીપલોદ જે છે, તે ભાજપે પહેલા જ કબજે કરી અને તેને બિનહરીફ કરવામાં આવી છે। ખાસ કરીને જો ઝાલોદની વાત કરવામાં આવે તો ઝાલોદની અંદર માફ કરશો, ઝાલોદની અંદર ગત કરતા આ વખતે જે છે પરિણામ, જે મતદાન જે છે તે ઓછું થયું છે, તેને લઈને ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે છે। ઝાલોદ નગરપાલિકાનું આ વખતે 75.25% જેટલું મતદાન થયું છે, જ્યારે દેવગઢ બારિયાની અંદર 78.27% જેટલું મતદાન થયું છે। ઝાલોદ નગરપાલિકાની અંદર 7 વોર્ડની અંદર 28 સભ્યોનું આજે ભાવિ જે છે નક્કી થવાનું છે। ખાસ કરીને મહત્વની વસ્તુ એ છે કે 28 સભ્યો માટે 108 સભ્યોએ ફોર્મ ભર્યા છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે। મહત્વની વસ્તુ એ છે કે અહીંયા ઝાલોદ નગરપાલિકાની અંદર આ વખતે ભાજપના જ વ્યક્તિઓ હતા જેઓએ અપક્ષ દાવેદારી કરી છે અને અહીંયા અપક્ષનું ફોર્મ ભર્યું છે, એટલે આ વખતે અપક્ષના ટેકે કદાચ ભાજપ સરકાર બનાવી શકે તેવું પણ અહીંયા જોવાઈ રહ્યું છે। જ્યારે દેવગઢ બારિયાની અંદર પણ તે જ પરિસ્થિતિ છે। જ્યારે 2018 ની અંદર જ્યારે દેવગઢ બારિયાની અંદર સરકાર રચવાની, જે નગરપાલિકા રચવાની હતી, તેની અંદર કોંગ્રેસે કબજો કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના જે કોંગ્રેસના સભ્યો જે છે ભાજપની અંદર ગયા હતા અને ભાજપની અંદર આવ્યા, ત્યારબાદ ત્યાંના ચારમી નીલ સોની છે તેમને ત્યાંના પ્રમુખ બનાવવામાં આવ્યા। ત્યારે